चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्विजानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरमिन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। परवारम्। हाँ, दंडवत प्रणाम जेजे। हालोल થી મીતા અવાજ આવે છે બરાબર જેજે? હા આવે છે. હા. શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. હવે અત્યારે આપણે ત્રીજો સ્કંદ જોઈ રહ્યા છે. ત્રીજા સ્કંદનો અર્થ છે સર્ગ લીલા. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. તેમાં 3 પ્રકરણ છે. એક અધિકાર પ્રકરણ, બંધ સૃષ્ટિ પ્રકરણ અને મોક્ષ સૃષ્ટિ પ્રકરણ. એમાં આપણે બંધ સૃષ્ટિ પ્રકરણની અંદર અત્યારે મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણ જોઈ રહ્યા છે, જે આપણે 12 થી 19 શ્લોકો સુધી 19 અધ્યાય સુધીનું છે. હવે 12 થી જે મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણ અંતર્ગત આપણે 14 થી 19 અધ્યાયો છે જે મતાંતર ભાષાના પ્રાપ્ત થયા છે. તેમાં આપણે અત્યારે 15મો અધ્યાય જોઈ રહ્યા છે, જેમાં જય અને વિજયને તેઓના સ્થાન વૈકુંઠમાંથી ભ્રષ્ટ થયાનું કહેલ છે. તેથી તેઓને જીવનો સંબંધ થયો એ તેનો અર્થ છે. આ પ્રકરણ આ અધ્યાયનો અર્થ એવો છે. હવે આગળ 15મા અધ્યાયમાં કહી રહ્યા છે કે બ્રહ્મ શાપથી વૈકુંઠમાં રહેલા જય વિજયનું આસુર બીજમાં સમાગમ થયો. હવે એમાં આપણે જે આ થયું છે તે બતાવી રહ્યા છે કે આ જે 14 થી 19 અધ્યાય છે જે મતાંતર ભાષાના આપણને પ્રાપ્ત થયા છે, એ અધ્યાયની કથાનું કારણ ભગવદ ઈચ્છા છે. તે અંતર્ગત આપણે 15મા અધ્યાયમાં જે વિષય છે કે ભગવદ એ અધ્યાયનો વિષય પણ ભગવદ ઈચ્છા છે. એમાં જે મુનિઓને ક્રોધ થયો અને જે શાપ આપ્યો જય વિજયને તે એ બતાવી રહ્યા છે કે ઉત્તમ સ્થાન અને ઉત્તમ અવસ્થા હોવા છતાં પણ પ્રભુના સેવક પર ક્રોધ કરી સહન ન થઈ શકે તેવો શાપ આપ્યો, એ ભગવદ ઈચ્છા છે એ કહી રહ્યા છે. હવે આગળ બીજું કહી રહ્યા છે કે ભગવદ ભાવવાળા જે ઉત્તમ સ્થાન વૈકુંઠ છે, જે દોષ વિનાનું છે અને બધા ત્યાં ભગવદ ભાવવાળા છે, ભગવાનના ગુણોમાં રચ્યા પચ્યા રહેનાર છે, અહંકાર રહિત અને ઈર્ષા રહિત છે, એવા સ્થાનમાં રહેલા જય વિજય કે જેમને ચારેય પ્રકારનો મોક્ષ સંપૂર્ણ પ્રાપ્ત કરેલો છે તેવાએ ગર્વ કર્યો અને મુનિઓને ભગવાનના દર્શન અર્થે આવેલા મુનિઓને પ્રતિબંધ કર્યો. અને ત્યાર પછી બંને મુનિઓના ચરણ પકડ્યા અને તેમની કૃપા માંગી. આ બધું જે આપણે સ્વભાવથી વિરુદ્ધ કર્યું એટલે અયોગ્ય કાર્ય કર્યું એ પણ ભગવદ ઈચ્છા છે એવું કહી રહ્યા છે. હવે આપણે અત્યાર સુધી જોયું એમાં 37મા અધ્યાયમાં જે આ શાપ થયો અને જય વિજય રોક્યા અને મુનિઓએ શાપ આપ્યો. હવે ત્યાં આગળ કહી રહ્યા છે કે ભગવાન પોતે પધાર્યા છે સર્વનો નિર્ણય કરવા. અને 38મા શ્લોક થી 42 શ્લોક સુધી 5 જે શ્લોક છે એમાં પધારતા ભગવાનનું જે મુનિઓએ દર્શન કર્યું તે આવી રહ્યું છે. અને 43મા શ્લોકમાં આમ કરવાથી ભગવાનના ગુણો મુનિઓમાં પ્રવેશ્યા અને ચિત્ત અને દેહમાં ખળભળાટ થયો એ જોયું આપણે. શ્લોક 44માં ભક્તની પેઠે પ્રણામ કર્યા એ અંદરનું કૃત્ય કહ્યું. શ્લોક 45માં સ્તુતિ વગેરેના ચિહ્ન વાળું ભક્તનું બહારનું કૃત્ય કહ્યું. અને શ્લોક 46 થી આરંભી અને શ્લોક
આરંભીને 50 શ્લોક સુધી જે એનું હું અત્યારે જે પારાયણ કરી લઉં, જે સ્તુતિ કરી છે એનું. હા હા. હા, એમાં 46મા શ્લોકમાં કુમારો કહી રહ્યા છે કે હે આનંદ, જે હૃદયમાં રહેલા હોવા છતાંય પણ દુષ્ટોને અદ્રશ્ય છો, તે આપ આજે જ અમારા નયન સમીપ પધારેલા નથી. આપની ઉત્પન્ન થયેલા અમારા પિતાએ જ્યારે આપનું રહસ્ય અમારી પાસે વર્ણવેલું, ત્યારે જ આપ અમારા કર્ણના છિદ્રથી અમારા હૃદયમાં પધારેલા, જે 46મા શ્લોકમાં કહ્યું. અને 47મા શ્લોકમાં એટલે એ યોગમાં એ કહ્યું. હવે લોકમાં એનું કહી રહ્યા છે. લોક એટલે કે વૈકુંઠ લોકમાં. હે ભગવાન, આપ હમણાં તત્વરૂપથી આમની પ્રીતિ કરનાર તે પરમાત્મ તત્વ હોવાનું અમે જાણીએ છીએ, કે જેનો અનુતાપથી જાણેલા દ્રઢ ભક્તિ યોગથી ગાંઠ રહિત થઈ વૈરાગ્ય પ્રાપ્ત કરેલા મુનિઓ હૃદયમાં અનુભવ કરે છે. અને હવે 38મો શ્લોકમાં કહી રહ્યા છે કે હે અંગ, એટલે ત્યાં આગળ 38મા શ્લોકમાં ભક્તિમાં કહી રહ્યા છે કે હે અંગ એટલે વાલા, જેઓ આપના ચરણને શરણ આવેલા છે, કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ યશવાળા આપની કથામાં કુશળ અને તેનો રસ જાણનાર છે, તેઓ આપના મોક્ષરૂપ પ્રસાદનો પણ ઘણો આદર કરતા નથી. તો પછી આપની ભ્રુકુટી ઊંચી લેવાથી જેઓને ભય થાય છે, તેવા બીજાનું તો કહેવું જ શું, જે 48મા શ્લોકમાં કહ્યું. હવે 49મા શ્લોકમાં અમે કહી રહ્યા છે કે આપ મંગલ હોવાનું પ્રતીક છે, અમે સંપૂર્ણ રીતે આપના દાસ છે, જે 49મા શ્લોકમાં કહી રહ્યા છે કે જો અમારું ચિત્ત ભ્રમણની પેઠે આપના 2 ચરણોમાં રમણ કરે, જો અમારી વાણી તો તુલસીની પેઠે આપના ચરણની શોભાવાળી થાય, જો અમારા કર્ણના છિદ્ર આપના ગુણોના સમૂહથી ભરપૂર થાય, તો અમારા પાપોથી ભલે અમારો જન્મ નરકોમાં થાવ, એવું કહી રહ્યા છે. ને હવે 50મા શ્લોકમાં એમને જે દાસપણામાં જે ફળ છે તે એમને પ્રાપ્ત થયું, એ 50મા શ્લોકમાં બતાવે છે કે હે પુરુહૂત, હે ઈશ, આ સ્વરૂપ જે આપે પ્રગટ કર્યું તેનાથી અમારા નયનો ઘણું સુખ પામ્યા છે. જે ભગવાન અનાત્માઓને પ્રગટ ન થનારા તરીકે જણાયેલા છે, તે ભગવાનને આ નમસ્કાર જેવું કરીએ છીએ. હવે મારે 48 થી 50 શ્લોક કરવાના છે. એમાં 48મા શ્લોકની ઉત્થાનિકા છે. એવી રીતે સત્પુરુષોના માર્ગ પ્રમાણે આ સત્વરૂપ છે, એમ જે 47મા શ્લોકમાં કહી, અને ભક્તિ માર્ગ પ્રમાણે તે સ્વરૂપ પરમ પુરુષાર્થ રૂપ જ છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક ન અત્યંતિકમ વિગણયંત્યત અપી તે પ્રસાદમ કિંતુ અન્યદ અર્પિત ભય ભ્રુવ ઉન્નૈઃ યેસ્તે. એ અંગ ત્વદ અંઘ્રિત શરણા ભવતઃ કથાયાઃ કીર્તન્ય તીર્થ યશ સહ કુશલા રસજ્ઞા. શ્લોકાર્થ. હે અંગ એટલે વાલા, જેઓ આપના ચરણને શરણ આવેલા છે, કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ યશવાળા આપની કથામાં કુશળ અને તેનો રસ જાણનારા છે, તેઓ આપના મોક્ષરૂપ પ્રસાદનો પણ ઘણો આદર કરતા નથી. તો પછી આપની ભ્રુકુટી ઊંચી લેવાથી જેઓને ભય થાય છે, તેવા બીજાનું તો કહેવું જ શું. હવે શ્રી સુબોધિનીજીમાં મહાપ્રભુજી કહી રહ્યા છે, હે અંગ એટલે કે વાલા, જેઓ આપના ચરણને શરણ આવેલા છે, તેઓ મોક્ષનો પણ ઘણો આદર કરતા નથી. એટલે જે ભગવાન જે કહી રહ્યા છે, આપના ચરણને શરણ આવેલા છે, એટલે કે જે આપણા ભક્ત છે, જે મોક્ષનો આદર કરતા નથી, કે છે ઘણો આદર કરતા નથી. જે પ્રકાર એટલે
કેવો મોક્ષ છે એ કહી રહ્યા છે કે જે પ્રકારનો સંસાર જતો રહેલો છે તે સંસાર પાછો તે આત્મામાં ઉત્પન્ન ન થાય તેવો મોક્ષ. એટલે અહીંયા આત્યંતિક કહેલો છે મોક્ષને. આત્યંતિક એટલે કે જે સંસાર જે પ્રકારનો સંસાર જતો રહ્યો છે તે આત્મામાં પાછો ઉત્પન્ન ન થાય એવો મોક્ષ છે. અને એની 1 નંબરની ફૂટનોટ છે કે આ વાક્યથી આત્યંતિક મોક્ષનું સ્વરૂપ કહેલું છે. એટલે કે આ આત્યંતિક મોક્ષ કેવો હોય એનું સ્વરૂપ બતાવી રહ્યા છે. હવે કે છે કે તે પણ પોતે કરેલા સાધનથી પ્રાપ્ત થાય તેવો નથી. આ મોક્ષ એવો છે કે પોતે સાધન જે કરે જીવ તો પણ પ્રાપ્ત થાય એવો નથી, પરંતુ પ્રસન્ન થયેલા ભગવાન તૈયાર પદાર્થ હોય તેમ તે આપે છે. એટલે ભગવાન પ્રસાદ તરીકે પ્રસન્ન થઈને આપે છે તેવો મોક્ષ તેઓ લેતા નથી. એ તો ઘણું દૂર રહ્યું, કારણ કે તેનો આદર પણ કરતા નથી. એટલે આવો મોક્ષ આપે છે તો એ ભક્તો એ મોક્ષ લેતા નથી એવું કહી રહ્યા છે. અને એ લેતા તો નથી એવું કહે છે, પણ એનો આદર પણ કરતા નથી. હવે આગળ કે છે ભક્તો ભગવાનના પ્રસાદનો આદર કેમ ન કરે. હવે આ કહી રહ્યા છે કે આદર કરતા નથી તો કેમ આદર ન કરે એમ. ભક્તો તો પ્રસાદનો આદર કરે એમ. એની 2 નંબરની ફૂટનોટ છે. શ્રીમદ ભાગવતના અહીંયા 2:7:31 આપ્યું છે. એમાં ગઈ વખતે જે સુધરાવ્યું છે 3:9:10 છે. એ વાક્યથી ભગવાનના પ્રસાદથી વિમુખ રહેવામાં દોષ દેખાડેલો હોવાથી તેનો આદર કેમ ન કરે એ શ્લોક અહીંયા હું લઈ રહી છું કે હે દેવ, દિવસે જેમની ઇન્દ્રિયો કામે લાગેલી હોવાથી પીડાયેલી હોય છે, રાત્રે જેઓ સૂતેલા રહે છે, જુદા જુદા મનોરથોના વિચારથી જેમની નિંદ્રાનો ક્ષણમાં ભંગ થાય છે, દૈવે જેમની અર્થની વ્યવસ્થાનો નાશ કરેલો છે, તેવા ઋષિઓ પણ આપના પ્રસાદથી વિમુખ રહેવાથી આ સંસારમાં ભમ્યા કરે છે. એટલે અહીંયા સંસાર આપણે પ્રસાદથી વિમુખ રહેવાનું બતાવી રહ્યા છે કે એનો કેવો દોષ લાગે એ કહી રહ્યા છે. તો પછી કે છે કે આવો ભગવાન પ્રસાદ રૂપ મોક્ષ નો આદર કેમ ન કરે એવી શંકા થાય, તેથી ઘણો આદર કરતા નથી એમ કહેલું છે. મૂળમાં કહ્યું છે કે ઘણો આદર કરતા નથી. હવે એમ કહેલું છે મોક્ષનો આદર કરે છે, પણ ભક્તિનો જેમ વિશેષ સ્વરૂપથી ભગવાનના પ્રસાદ તરીકે આદર કરે છે તેવો મોક્ષનો આદર કરતા નથી એવો અર્થ છે. એટલે મોક્ષનો આદર કરતા નથી. આગળ કહ્યું કે ભગવત પ્રસાદ રૂપ મોક્ષ છે તો એનો આદર કરતા નથી. તો એને અહીં સમજાવી રહ્યા છે કે મોક્ષથી પણ અધિક જે ભક્તિ છે એનો આદર કરે છે એટલે મોક્ષનો આદર કરતા નથી એવો અર્થ છે. અહીં આદર ન કરવો નો અર્થ અવગણના કરવી એવો નથી, પરંતુ ભગવાનના પ્રસાદોની ગણના કરવામાં આવે ત્યારે મોક્ષ સદા હોવો જ જોઈએ એવો હોવાનો તેનો આદર કરતા નથી. એટલે અહીંયા આગળ કહી રહ્યા છે એ જ વાતને કે આદર કરતા નથી એનું અહીં બતાવી રહ્યા છે કે આદર ન કરવો એટલે અવગણના કરવી એવું નહીં, એવો અર્થ નથી, પરંતુ ભગવાનના પ્રસાદોની ગણના કરવામાં આવે ત્યારે મોક્ષ સદા જોઈએ એવો હોવાનો તેનો આદર કરતા નથી કે છે. જ્યારે મોક્ષની જ આવી વ્યવસ્થા છે ત્યારે બીજાનું તો કેવું જ શું. એટલે કે જે આવો જે મોક્ષ છે આત્યંતિક મોક્ષ છે એની જ આવી અહીંયા આગળ વ્યવસ્થા છે તો પછી બીજાનું તો કેવું જ શું એવું કહી રહ્યા છે. તું એટલે તો શબ્દથી વિષયોમાં આસક્તિને બીજાની ગણતરીમાં બાતલ કરેલ છે. એટલે બીજાનું કેવું શું તો એમાં વિષયોમાં જે આસક્ત છે એ લોકોની વાત અહીંયા કરી નથી, કારણ કે જેઓ વિષયોમાં ઘણા આસક્ત હોય તેઓ તો મોક્ષનો આદર કરતા જ નથી. હવે આગળ સમજાવી રહ્યા છે કે ભક્તિમાં ઉપયોગી પદાર્થો ભગવાનની સેવા માટે ઉપયોગી હોવાથી ભક્તોને તેમની જરૂર જ હોય છે. એટલે જે ભક્તો છે એ તો ભગવાનની ભક્તિ કરવામાં જે ઉપયોગી પદાર્થો છે એ સેવામાં એની તો એમને જરૂર હોય છે. એટલે તો કે છે તેઓનો આદર કેમ ન કરે એમ કે છે. તો તેની 3 નંબરની ફૂટનોટ છે કે તેઓનો એટલે કે મોક્ષ સિવાયનો જે ભગવત સેવામાં ઉપયોગી પદાર્થો છે એવો અહીં અર્થ મોક્ષ સિવાયનો એ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને આગળ ભગવાનની સેવામાં ઉપયોગી પદાર્થોનો એવો અર્થ હોવાનું જણાય છે એ નાનુલાલ કહી રહ્યા છે, નાનું હોય. તો
તો કે છે કે એનો આદર કેમ ન કરે? તો હવે એની શંકા થાય. તો તેથી કે છે અન્ય એટલે બીજાનું એમ કહેલું છે. જે બીજાનો આદર કરતા નથી તો બીજાનું તો કેવું જ શું, એને બતાવી રહ્યા છે કે અન્ય એમ કહી રહ્યા છે. બીજું એટલે ભગવાનની સેવામાં ઉપયોગી ન હોય તેવું. અહીંયા અન્યતનું સમજાવી રહ્યા છે કે જે ભગવાનની સેવામાં ઉપયોગી નથી તેવાનો આદર કરતા નથી એમ કે છે. પરંપરાથી પણ ઉપયોગી ન થાય તેવું એમ જણાવવા જેઓને ભય થાય છે એવું બીજું વિશેષણ કહેલું છે. કે આ બીજાઓનું તો એટલે આગળ કહી રહ્યા છે કે એમને ભય થાય છે, ભગવાનની ભ્રુકુટી ઊંચી લેવાથી જે ભય થાય છે એવા બીજા. તો એનું બતાવી રહ્યા છે કે આ જે ભગવત સેવામાં ઉપયોગી નથી અને પરંપરાથી પણ ઉપયોગી ન થાય તેવું હોય તેને કહી રહ્યા છે. જેઓને ભય થાય તેવું વિશેષણ કહ્યું છે. ભય એટલે મૃત્યુ. એટલે ભગવદીય પદાર્થોનું આ જ દ્રષ્ટાંત છે કે જે ભય ઉત્પન્ન કરનાર ન હોય. હવે કે છે ભગવદીય પદાર્થ કેવો હોય? તો કે છે કે એ ભય ઉત્પન્ન કરનાર ન હોય અને નાશવંત પણ ન હોય. જ્યારે જે ઉપયોગી નથી તો એ ભય એટલે કે મૃત્યુ એટલે કે નાશવંત છે એમ કહી રહ્યા છે. એનું હવે તેનું કારણ આપની ભ્રુકુટી ઊંચી લેવાથી શબ્દથી કહેલું છે. આ ભગવાનની જે ભ્રુકુટી તે જ કાલ છે. હવે ભગવાનની ભ્રુકુટી છે એ કાલ છે, તેને ઊંચે લેવી એટલે સર્વ વિરોધોનું ઉલ્લંઘન કરીને કાર્ય કરવું. કારણ કે ભગવાન પોતાના ઈચ્છેલા પદાર્થોને તેવા કરતા નથી. એટલે ભગવાન તેવા કરતા નથી. એની 4 નંબરની ફૂટનોટ છે કે નાશવંત, તેવા એટલે નાશવંત એવો અર્થ છે. એટલે નાશવંત કરતા નથી. જે ભગવાને જે ઈચ્છેલા પદાર્થ છે એને નાશવંત એટલે કે ભય કરતા નથી એવું કહી રહ્યા છે. આગળ મોક્ષનો આદર ન કરવાની યોગ્યતા ઉત્તરાર્થથી કહેલી છે. કે આ કેમ મોક્ષનો આદર નથી કરતા? તો કે એ લોકોની યોગ્યતા બતાવી રહ્યા છે કે હે અંગવાલા, એ સંબોધનથી શ્રવણ વગેરે થતા હોય ત્યારે ભક્ત ભગવાનની સમાન થતા હોવાથી અથવા તેવી ભક્તિનું ભગવાન અંગ હોવાથી કોમલ સંબોધન જણાવનારું છે. હવે અહીંયા જે હે અંગ કહી રહ્યા છે એને સમજાવી રહ્યા છે કે એવું સંબોધન કેમ કર્યું છે કે એ ભક્ત છે અને એ જ્યારે ભગવાન શ્રવણ કરતા હોય છે, જ્યારે ભગવાનનું શ્રવણ કરતા હોય છે ત્યારે ભગવાનની સમાન હોય છે એવું સમજાય છે. એટલે એવી ભક્તિ ભગવાનનું અંગ છે અને એટલે એવું કહી રહ્યા છે. આથી પણ મોક્ષનો આદર ન કરવાનું કારણ કહેલું છે કે ભક્તિ એ ભગવાનનો અંગ છે. મોક્ષ કહેલું છે કે મોક્ષ આપનાર ભગવાન જે ભક્તિમાં ગૌણ બને છે. એટલે ભક્તિમાં જે મોક્ષ આપનાર ભગવાન છે તે ભક્તિમાં ગૌણ બને છે એવું કહી રહ્યા છે. તેઓની બધી સામગ્રી મોક્ષથી પણ અધિક હોવાનું કહે છે. એટલે ભક્તિમાં જે બધી સામગ્રી જે ઉપયોગી વસ્તુ છે એ બધું મોક્ષથી પણ અધિક છે એવું કહી રહ્યા છે. તે પૈકી આરંભમાં આપના ચરણને શરણ આવેલા છે વિશેષણથી તેઓના ઘરનું નિરૂપણ કરે છે. એટલે જે આપના ચરણને શરણ આવેલા છે એટલે એ જ કહી રહ્યા છે કે એ ભક્ત છે. આપના 2 ચરણો જ તેઓનું શરણ અથવા રક્ષણ કરનાર છે. હવે એ કેવું છે ચરણ? તો કે છે કે રક્ષણ કરનાર છે. મોક્ષ વગેરે સર્વ જે ચરણના પ્રસાદના થોડા ભાગરૂપ છે તે ચરણ એકમાં આધાર થાય છે અને બીજામાં સેવક થાય છે. એમાં 5 નંબરની ફૂટનોટ કહી રહ્યા છે. બીજામાં એટલે રક્ષણ કરનાર હોય ત્યારે. એટલે આમાં ભગવાનના 2 ચરણ છે એનું સમજાવી રહ્યા છે કે મોક્ષ છે જે ચરણના પ્રસાદનો થોડો ભાગરૂપ જ છે. એ ચરણ એક આધાર એટલે શરણ અને બીજો જે છે સેવક થાય. બીજામાં એટલે કે રક્ષણમાં એટલે સેવક થાય છે. સ્વતંત્ર સ્થિતિમાં રહેલાઓ જ મોક્ષનો આદર કરતા નથી તો પછી છેલ્લી સ્થિતિમાં સ્વતંત્ર ભગવાનની ભક્તિ 7 પ્રકારની છે. હવે આગળ કહી રહ્યા છે કે ભગવાન જે ભક્ત છે એ ભક્તિ કેટલા પ્રકારની બતાવી રહ્યા? સ્વતંત્ર ભક્તિ 7 પ્રકારની છે. એમાં 6 નંબરની ફૂટનોટ છે. 7 પ્રકારની એટલે દાસ્ય સુધીની એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને એને આગળ કહી રહ્યા છે શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, પાદ સેવન, વંદન અને દાસ્ય
એ પહેલી 7 પ્રકારની ભક્તિ છે એવું નાનુલાલ કહી રહ્યા છે. હવે આગળ કહે છે કે આ જે 7 પ્રકારની જે ભક્તિ કરી રહ્યા છે અને એક પછી એક અધિક છે, એટલે કે આ જે 7 પ્રકારની ભક્તિ છે એ 7 પ્રકારની જે ક્રમ બતાવ્યો છે એકથી એક અધિક છે. તે પૈકી પહેલી સ્થિતિમાં રહેનાર જ જો મોક્ષનો આદર કરતા નથી તો પછી છેલ્લી સ્થિતિમાં રહેલા તો કેવું જ શું? એટલે શ્રવણ, અહીંયા ઉપર શ્રવણ નું કહ્યું છે ને, શ્રવણ વગેરે થતો હોય ત્યારે, એટલે કે જે શ્રવણ વાળાની જ આ સ્થિતિ હોય તો પછી કે છેલ્લી સ્થિતિ એટલે કે દાસ્ય, જેને દાસ્ય સુધીની ભક્તિ જેને કરી છે એનું તો કેવું શું એવું બતાવે છે. એમ સૂચવવા આપણી કથામાં કુશળ એમ કહેલું છે. જેઓ કથાનો રસ જાણનાર છે તેવો આદર કરતા નથી. એટલે આપની કથામાં કુશળ એના માટે કહી રહ્યા છે કે જેઓ કથાનો રસ જાણે છે તેને મોક્ષનો આદર કરતા નથી. એ કે કથા, ભગવાનની કથા જ અમૃત રૂપ છે એટલે મોક્ષનો આદર કરતા નથી એવું મને સમજાય છે. હવે આગળ કે છે રૂપલીલામાં અને નામલીલામાં બંનેમાં ભગવાનનો રસ રહેલો છે. એમાં રૂપલીલામાં એટલે 7 નંબરની ફૂટનોટ આવી રહી છે. એમાં કે છે કે ભગવાન પોતાના સ્વરૂપથી લીલા કરે તે રૂપલીલા, તેમના ગુણોનું શ્રવણ વગેરે નામલીલા એવું. એટલે અહીંયા કહે છે કે રૂપલીલા અને નામલીલા બંનેમાં ભગવાનનો રસ રહેલો છે. એટલે રૂપલીલા એટલે સેવામાં, ભગવત સ્વરૂપની સેવા કરતા હોય એમાં ભગવાનનો રસ રહેલો છે. અને નામલીલા એટલે કે આ જે આપણે કથાનું જે શ્રવણ કરી રહ્યા છે એ ભગવત કથામાં રસ રહેલો છે. તે પૈકી રૂપલીલામાં આસક્તિ વાળાઓ ભગવાનને અનુકૂળ પણ રહે છે, કારણ કે તેમ ન કરે તો સેવા કરી ન શકાય. હવે એ રૂપલીલા વાળાનું કહી રહ્યા છે કે ભગવાનને અનુકૂળ પણ રહે છે અને એવું ના કરે તો એ સેવા ના કરી શકે. તેથી અહીં કથાનો રસ જ કહેલો છે. એટલે અહીંયા રૂપલીલા વાળા સેવા વાળાની વાત કરી નથી, અહીંયા ફક્ત કથા વાળાની જ વાત કરી છે. નામલીલામાં જે આસક્તિ વાળા છે એની વાત કરી હોય એવું જણાય છે. કથાનો રસ અનુભવથી જ જણાતો હોવાથી રસ જાણનારા એમ કહેલું છે. હવે આગળ કહી રહ્યા છે કે કથાનો રસ અનુભવથી જ જણાય છે એટલે રસ જાણનારા કહે છે. જેમ કામ વગેરે હૃદયમાં હોય, હવે દ્રષ્ટાંતથી સમજાવી રહ્યા છે કે જેમ કામ વગેરે હૃદયમાં હોય ત્યારે જ કામિની વગેરેના નામ, રૂપ તથા રસનો અનુભવ થાય છે. અને તેમાં રસના અનુભવ વિના બીજું કાંઈ પણ તેવું પ્રમાણ નથી. એમાં 8 નંબરની ફૂટનોટ છે. તેવું એટલે કે અનુભવ કરાવનારું. એટલે અહીંયા દ્રષ્ટાંતથી સમજાવી રહ્યા છે કે જેમ કામ હૃદયમાં હોય ત્યારે કામિની વગેરેના નામરૂપ તથા રસનો અનુભવ થાય છે અને એ રસના અનુભવ વિના બીજું કંઈ પણ તેવું પ્રમાણ નથી. એટલે કે એ જ એનું પ્રમાણ છે, એમ અનુભવનું પ્રમાણ છે. વળી અધિકાર વાળામાં કામ વગેરે ન હોય ત્યારે તે રસ તેને સ્ફૂરતો નથી. હવે જેને અધિકાર વાળા નથી એટલે એને કામ વગેરે ન હોય, એ અધિકાર વાળા નથી તો એમને રસ સ્ફૂરતો નથી. કારણ કે રસો અધિકાર વાળાને સ્ફુરે છે એવો નિયમ છે. જેનો જેમાં રસ હોય એવા અધિકાર વાળાને એનો એ રસ પ્રાપ્ત અનુભવથી જણાય છે. તેથી રસ જાણનારા જ કહેલા છે. એટલે અહીંયા જે કયા છે રસ જાણનારા એટલે કે ભગવત કથાના રસ જાણનારા એનું સમજાવી રહ્યા છે. એ જ વળી તે કથાના રસનો અધિકાર શાસ્ત્ર અને અનુભવથી, પ્રેમ અને જ્ઞાનથી જ થાય છે. હવે કહે છે કે અધિકાર કેવી રીતે રસનો થાય તો કે છે શાસ્ત્ર અને અનુભવથી, એટલે કે છે પ્રેમ અને જ્ઞાનથી જ થાય છે. બીજા રસમાં જેઓનું ચિત્ત લાગેલું હોય તેમને આ કથામાં રસ થાય નહીં. હવે બીજાને બીજા રસમાં આસક્તિ હોય તો એને આ કથામાં રસ થાય નહીં. તેથી તેઓને બાતલ કરવા માટે કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ યશવાળા એવું ભગવાનનું વિશેષણ કહેલું છે. હવે કહે છે કે અહીંયા ભગવાન કેવા છે તો કે છે કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ યશવાળા ભગવાન છે એવું વિશેષણ કેમ કહ્યું છે તો કે છે કે આ કથારૂપી
રસમાં જે ભગવાનની કથા છે એ ભગવાન કેવા છે, એ રસવાળા, એ રસરૂપ ભગવાન કેવા છે, તો કે છે કે કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ યશવાળા છે. કારણ કે કથા યશ દર્શાવનારી છે અને બધાનો તથા ભગવાનનો યશ શ્રવણ કરતા રસ ઉત્પન્ન કરનારી હોય છે. એટલે જે કથા છે તે કેવી છે, તો યશ કથાથી જે કથા છે ભગવાનની, એ ભગવાનનો યશ દર્શાવનારી છે. અને એ કહે છે કે એ યશ શ્રવણ કરતા રસ, જ્યારે એ કથાનું આપણે શ્રવણ કરીએ છીએ, ભગવાનના યશનું શ્રવણ કરીએ છીએ, ત્યારે એ રસ ઉત્પન્ન થાય છે. હવે સ્વાભાવિક બીજો રસ પહેલા રસમાંની આસક્તિને દૂર કરે છે. હવે આગળ સ્વાભાવિક કહી રહ્યા છે, એનું કહે છે કે સ્વાભાવિક એટલે સ્વભાવથી જ રસરૂપ, એટલે સ્વભાવથી જે રસરૂપ છે એ કે છે બીજો રસ પહેલા રસમાંની આસક્તિને દૂર કરે છે. એટલે કે જે બીજા રસ છે એ કથાની આસક્તિ હોય, જ્યારે કથાના રસમાં, ત્યારે બીજા રસની આસક્તિને દૂર કરે છે, એવું સમજાય છે. એ અનુભવથી સિદ્ધ થયેલું છે. વિશેષ સ્વરૂપથી પણ જો બીજો રસ પહેલાના રસને દૂર કરે છે એમ જણાવવા કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ એવા બે યશના વિશેષણ કહેલા છે. હવે આ ભગવાનનો યશ કહી રહ્યા છે કે ભગવાન કેવા છે, તો કીર્તન કરવા યોગ્ય છે અને તીર્થરૂપ છે. તો એવા ભગવાન નો યશથી બીજા બધા રસોમાંથી આસક્તિ દૂર થશે અને આ ભગવતના શ્રવણમાં આસક્તિ થશે, એવું કહી રહ્યા છે. જેનાથી કીર્તન કરનારને શાસ્ત્રથી તથા અનુભવથી રસ ઉત્પન્ન થાય છે તે જ કીર્તન કરવા યોગ્ય છે. એટલે ભગવાન કીર્તન કરવા યોગ્ય છે એવું કહી રહ્યા છે. તો કેમ કીર્તન કરવા યોગ્ય છે, તો કે છે કે એ શાસ્ત્રથી અને અનુભવથી રસ ઉત્પન્ન કરનાર છે. એ ભગવત કથા એવી છે. હવે કે છે અર્થ અને કામ અનુભવથી રસ ઉત્પન્ન કરનાર છે અને ધર્મ તથા મોક્ષ શાસ્ત્રથી રસ ઉત્પન્ન કરનાર છે. એટલે આગળ કહ્યું ને કે શાસ્ત્રથી અને અનુભવથી રસ ઉત્પન્ન થાય છે. એમાં કહ્યું કે અર્થ અને કામ તો અનુભવથી રસ ઉત્પન્ન કરનાર છે અને ધર્મ અને મોક્ષ છે એ શાસ્ત્રથી રસ ઉત્પન્ન કરનાર છે. હવે જે સર્વને ગમતું હોય તે કીર્તન કરવા યોગ્ય છે તેવું લોકમાં ન હોવાથી ચારેય પુરુષાર્થોથી થતા રસ પ્રાપ્ત કરાવનાર ભગવાનનો જ યશ છે, ભગવાનનો યશ જ છે. એટલે કે છે કે ઘણી બધું સર્વને ગમતું હોય એમ કે છે, એવું લોકમાં હોતું નથી. કોઈને અર્થ અને કામ ગમતું હોય, કોઈને ધર્મ મોક્ષ, એવું બધું ચાર પુરુષાર્થ બધાને ગમતા હોય, સર્વને ગમતા હોય એવું ન હોય કે છે. તો કે છે કે સર્વને ગમતું હોય એવું તો ખાલી ભગવાન જ છે. એટલે કે છે કીર્તન કરવા યોગ્ય છે. ચારેય પુરુષાર્થ આ ભગવાનના યશનું જ પ્રાપ્તિ કરાવે છે. ભગવાનનો યશ જ ચારેય પુરુષાર્થો થી થતો રસ ઉત્પન્ન કરાવે છે. એમ કીર્તન કરવા યોગ્ય વિશેષણથી કહેલું છે. કે ભગવાન કેમ કીર્તન કરવા યોગ્ય છે તેનું અહીંયા સમજાવી રહ્યા છે કે ભગવાનનો યશ જ એવો છે કે જેથી ચારેય પુરુષાર્થો થી રસ ઉત્પન્ન થાય છે. એટલે શાસ્ત્રથી અને અનુભવથી, એવું કહી રહ્યા છે. હવે આગળ કે છે કે બહારથી અને અંદરથી ઉપકાર કરવાના ભેદથી ગુરુરૂપ અને જલરૂપ એવા બે પ્રકારનું તીર્થ કહેલું છે. હવે અહીંયા જે આપણને કીર્તન કરવા યોગ્ય એનું સમજાવ્યું. હવે તીર્થરૂપ યશવાળા ભગવાન કેવા હોય, તો કે છે કે એ બહારથી અને અંદરથી ઉપકાર કરવા વાળા હોય છે. એટલે કે ગુરુરૂપ અને જલરૂપ. વધારે સાધન કરવાની શક્તિ ન હોય તેવો સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરવા ઈચ્છનાર પુરુષ તે બંનેનો આશ્રય કરે છે. હવે કે છે કે આ ગુરુરૂપ અને જલરૂપ એવા તીર્થનો આશ્રય નું બતાવી રહ્યા છે કે વધારે સાધન કરવાની જેનામાં શક્તિ ન હોય તેવો સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કરનાર જે ઈચ્છનાર જે પુરુષ છે એ આ ગુરુરૂપ અને જલરૂપ એવા તીર્થનું આશ્રય કરે છે. અને તે બે એટલે કે તે બે એનું 10 નંબરની ફૂટનોટમાં કહ્યું છે કે ગુરુ અને જલ એ બે તીર્થ સ્થિતિને નભાવનારા છે. એ બંને સ્થિતિને નભાવનારા છે. જલ પણ જે આપણે તીર્થરૂપ જે તીર્થ છે ત્યાંની સ્થિતિને નભાવનારા છે, એવું કદાચ સમજાય છે મને. એ તો
તેથી મરણ સુધી તેમાં તેનો આશ્રય રહે છે. તે સહેલાઈથી પુરુષાર્થ પ્રાપ્ત થતો હોવાથી હર કોઈ પુરુષાર્થમાં જેની આસક્તિ હોય તેને ભગવાનનો યશ તીર્થરૂપ હોવાથી તેનું જ શ્રવણ કરવું જોઈએ. એટલે સ્થિતિ નભાવનારા છે, એટલે કે ભગવાનના ચરણમાં સ્થિતિ થાય એવી એ સ્થિતિને નભાવનારા આ બે છે, ગુરુરૂપ અને જલરૂપ તીર્થ. તો એનો આશ્રયથી ભગવાન આશ્રયથી પુરુષાર્થમાં જેની આસક્તિ હોય તેને ભગવાનનો યશ તીર્થરૂપ હોવાથી તેનું શ્રવણ કરવું જોઈએ. એટલે કે એ ભગવાનના યશ કેવો છે તો તીર્થરૂપ પણ છે, તેથી ભગવાનના યશનું શ્રવણ કરવું જોઈએ એવો અર્થ છે. કુશલ શબ્દથી આ વિષયમાં સ્વાભાવિક અધિકાર સૂચવનારું વિશેષણ કહ્યું છે. નિપુણપણું અને તીક્ષ્ણ બુદ્ધિની જરૂર છે એવો આ વિશેષણનો અર્થ છે. એટલે જે એમાં કે અહીંયા કહે છે ને કે એવા કથામાં કુશળ અને રસ જાણનાર, એટલે કે જે ભગવાનની કથારૂપ એટલે શ્રવણ એટલે કીર્તન અને તીર્થરૂપ યશવાળા ભગવાનનું જે કોણ આશ્રય કરે કે છે તો કે છે કે જે કુશળ હોય એટલે કે એ સ્વાભાવિક અધિકાર વાળા છે એવું સમજાય છે. એટલે અહીંયા જે આ શ્લોક સંપૂર્ણ થયો. હા, કઈ હોય વિચારણી તો જે મને આવું સમજાયું છે એ બરાબર છે. આ કુશળ માટેનું કે જે ભગવાનના યશના કીર્તનમાં આસક્તિ વાળા હોય, ભગવાનના યશમાં એટલે તીર્થરૂપમાં અને કીર્તન કરવા યોગ્ય ભગવાનમાં આસક્તિ વાળા હોય એવાને કુશળ કયા છે, એવું જ ને? બરાબર ને? જે કુશલનો મતલબ જેની અંદર નૈપુણ્ય છે, નિપુણતા છે અને બુદ્ધિ તીક્ષ્ણ છે. હા હા, પણ એટલે એવો વ્યક્તિ કેવી રીતે? એટલે નિપુણ એટલે કે ભગવાનના યશમાં નિપુણ? જેના અંદર નિપુણતા હોય અને બુદ્ધિ તીક્ષ્ણતા હોય એમાં કુશલતા આવે. જે વ્યક્તિ કુશલ હોય એ સિલેક્ટિવ થઈ શકે. એના માટે અહીંયા કહી રહ્યા છે કે યત્ર ક્વાપી પુરુષાર્થે આસક્તો ભગવદ યશ એવ શૃણુયાત તીર્થરૂપત્વાદ. પુરુષાર્થમાં આસક્ત વ્યક્તિ હોય એ ભગવદ યશ છે એનું શ્રવણ કરે, કેમ કે એને એ વાતની સૂઝબૂઝ આવી જાય કે તીર્થરૂપતા અગર કોઈ જગ્યાએ છે તો ભગવદ યશના શ્રવણમાં જ છે. એ એની નિપુણતા અને બુદ્ધિ તીક્ષ્ણતાને કારણે એ ગુણ એના અંદર આવે છે. બીજું કઈ? હા જી, મારો પ્રશ્ન છે. પ્રણામ જી. જે 63માં પેજ ઉપર એમ મોક્ષની ને ભક્તિની વાત કરી ને, તો એ બંને પછી એમ વચન આવ્યું કે તે પૈકી આરંભમાં આપના ચરણને શરણ આવેલા છે એ વિશેષણથી તેઓના ઘરનું નિરૂપણ કરે છે. તો જે ઘરના નિરૂપણથી શરણ સમજવું કે આ જરા સ્પષ્ટ નથી થયું મને. શરણની વાત બરાબર, પણ આ ઘરનું નિરૂપણ કરે છે એટલે શું સમજવાનું? પ્રણામ જી. શરણ શબ્દનો અર્થ જ ઘર થાય છે. ઓકે. હા જી. હા બરાબર. હા થયું. પ્રણામ. પેરેગ્રાફ છે ત્યાં આવે છે વિષય ચાલુ 65 થી થાય છે કે ભક્તિમાં ઉપયોગી પદાર્થો ભગવાનની સેવા માટે ઉપયોગી હોવાથી ભક્તોને તેમની જરૂર જ હોય છે. એટલો વિષય તો સ્પષ્ટ છે. પછી આવે છે તેઓનો આદર કેમ ન કરે એવી શંકા થાય, તેથી અમને બીજાનું એમ કહેલ છે. એટલે બીજાનું એટલે શું? એટલે બીજું એટલે ભગવાનની સેવામાં ઉપયોગી ન હોય તેવું. પણ એટલે આ પદાર્થની વાત થતી હોય તો એમ કેવી રીતે સમજવાનું? કેવા પદાર્થો?
આના પહેલાની 2-3 લીટી છે ત્યાં આ વાત આવી ચૂકી છે. મોક્ષ જયારે મોક્ષની જ આવી વ્યવસ્થા છે ત્યારે બીજાનું તો કહેવું જ શું. એમાં જે તું શબ્દ છે એ વિષયોમાં આસક્તિને બાતલ કરે છે. એટલે જે વિષયો છે તે એમ સમજવા. અને અહીં અન્યત બીજાનું એમ કહેલ છે કે બીજા રૂપથી પણ આ જ સમજવાનું છે. એ જ અર્થ કહે અને બીજું એનો ડિફાઇન કરે છે પાછળના વિષય. હા, અન્ય એટલે અન્ય શું? હા, એટલે મને બીજા એટલે વ્યક્તિ દેવતા આદિ એવું મગજમાં આવ્યું. કરો ભલે આગળ. હા જી હવે 49મો શ્લોક છે. એવી રીતે ભક્તિ માર્ગ ઉત્થાનિકા છે. એવી રીતે ભક્તિ માર્ગ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને પોતે અપરાધ રહિત થાય તે માટે સંકલ્પ કરતા હોય તેમ નીચેના શ્લોકમાં પોતાનો દોષ કહે છે. હવે શ્લોક છે. કામમ ભવઃ સ્વવૃજિનૈ નિરયેષુ નઃ તાચેતો અલિવદતિ નું તે પદયો રમેત વાચસ્તુ ન તુલસી વદદ્દી તે અગ્રિશોભાઃ પૂર્યે તે ગુણૈઃ યદિ કર્ણરંધ્રઃ. શ્લોકાર્થ. જો અમારું ચિત્ત ભ્રમરની પેઠે આપના 2 ચરણોમાં રમણ કરે, જો અમારી વાણી તો તુલસીની પેઠે આપના ચરણથી શોભાવાળી થાય, જો અમારા કર્ણના છિદ્ર આપના ગુણોના સમૂહથી ભરપૂર થાય, તો અમારા પાપોથી ભલે અમારો જન્મ નરકોમાં થાઓ. આગળ સુબોધિનીજીમાં કહી રહ્યા છે કે જય અને વિજયને અમે છલથી શાપ આપેલ છે એવી સ્થિતિ નથી. હવે મુનિઓ પોતાનું એ અપરાધને બતાવી રહ્યા છે કે જય વિજયને અમે છલથી શાપ આપેલ નથી, પણ ભગવાનના દર્શનની ઈચ્છાથી શાપ આપેલ. તેમ જ હોય તો અમારું અનિષ્ટ થાવ. એટલે તેમ જ હોય એટલે કે જો અમે છલથી શાપ આપ્યો હોય તો અમારું અનિષ્ટ થાવ એમ આ શ્લોકમાં કહે છે. સ્વવૃજિનૈ એટલે કે અમે પોતે કરેલા પાપથી, એટલે અમે પોતે કરેલા પાપથી, સ્વવૃજિનૈ એટલે કે અમે પોતે કરેલા પાપથી અમને અમારું અનિષ્ટ થાવ. ચોક્કસ દુઃખ આપનારું અથવા નિયમપૂર્વક દુઃખ આપનારું પાપ વૃજિન કહેવાય છે. હવે સ્વવૃજિનૈ એટલે જે પાપને સમજાવી રહ્યા છે કે પાપ કોને કહેવાય? વૃજિન એટલે કે ચોક્કસ દુઃખ આપનારું અથવા નિયમપૂર્વક દુઃખ આપનારું હોય એ પાપ કહેવાય છે. તેથી જે બીજાને દુઃખ આપે તે પોતે પણ દુઃખ પામે છે. તેથી કામ વગેરે નરકના દ્વાર હોવાનું શાસ્ત્રમાં કહેલું હોવાથી નહ એટલે અમારો જન્મ નરકોમાં ભલે થાવ. એટલે કે છે કે કામ ક્રોધ જે બધા છે તો એ દુઃખ આપે છે. એ કે છે કે નરકના દ્વાર છે એવું શાસ્ત્રમાં જ કહેલું છે. તેથી અમારો જન્મ ભલે નરકોમાં થાવ કે છે. જો અમે પાપ કર્યું હોય તો અમારા જન્મ નરકોમાં ભલે થાવ. હવે આગળ કહે છે 3 પાપી, જે 34મા શ્લોકમાં જે 3 જય વિજયની વાત કરી છે એમાં કહેલું હોવાથી તે 2 જય વિજય ને કામ વગેરે આપેલા છે. એટલે 3 જે પાપી એ કહ્યું છે કે જે કામ ક્રોધ અને મોહ એ જે છે કીધું છે તે કે એ તો તમે જય વિજયને આપેલા છે. એટલે નરકોમાં બહુવચન 3ના અર્થમાં કહેલું નથી, કારણ કે ઉત્તમ દેશ વગેરેમાં કરેલું દાન અધિક ફળ પ્રાપ્ત કરાવનારું હોય છે. એટલે અહીંયા કીધું ને કે અમારો જન્મ ભલે નરકોમાં થાવ, તો એટલે બહુ બધા નરકોમાં થાવ એવું નથી કહ્યું. જેમ કે 3 જય વિજયને 3 જન્મમાં 3 અલગ અલગ હલકા એ રીતે સમજાવ્યું હતું આગળ છે. એવી રીતે અમને થાવ એવું નથી કહી રહ્યા.
એવું સમજાય છે. એટલે એનું પણ કહી રહ્યા છે કે ઉત્તમ દેશ વગેરેમાં કરેલું દાન અધિક ફળ પ્રાપ્ત કરાવનારું હોય છે. તાત એટલે થાવો શબ્દોમાં આજ્ઞા પ્રાર્થનાના અર્થમાં યોજેલ છે. એટલે જે એવું એ લોકો એવું કહી રહ્યા છે કે અમને ભલે નરકોમાં થાવ એવું પ્રાર્થના કરી રહ્યા છે એમ બતાવે છે. નરકમાં જન્મ અંગીકાર કરવાનું અને ન અંગીકાર કરવાનું બંનેનું કારણ જો એનું કારણ કે છે જો અમારું ચિત્ત ભ્રમણની પેઠેથી કહેલું છે. એટલે એનું કારણ કહી રહ્યા છે કે જો જન્મ અંગીકાર કરવાનું અને ન અંગીકાર કરવાનું બંનેનું કારણ બતાવી રહ્યા છે કે જો અમારું એ ઉપર બતાવી શ્લોકમાં કે જો અમારું ચિત્ત ભ્રમણની પેઠે આપના બે ચરણોમાં રમણ કરનારું હોય, જો અમારી વાણી તો તુલસીની પેઠે આપના ચરણની શોભાવાળી થાય, એ એનાથી કહી રહ્યા છે કે જેમ રસમાં ગરકાવ થયેલો ભ્રમર, એટલે ભ્રમરથી જ સમજાવી રહ્યા છે કે જેમ રસમાં ગરકાવ થયેલો ભ્રમર કાલની પણ દરકાર કરતો નથી. એટલે અહીંયા ચિત્ત ભ્રમરની પેઠે ભગવાનના ચરણમાં રમણ કરનાર એનું સમજાવી રહ્યા છે કે એ ભગવાનના ચરણના રસમાં, એટલે અહીંયા ભ્રમરના ઉદાહરણથી સમજાવી રહ્યા છે કે રસમાં ગરકાવ થયેલો જે ભ્રમર છે તો એ કાલની પણ દરકાર કરતો નથી કે સાંજ પડશે તો ભ્રમર બીડાઈ જશે, કમળ બીડાઈ જશે, એવી એ દરકાર કરતો નથી. રાત્રે પણ ત્યાં કમળમાં રહીને બંધાઈ જાય છે. તો એ ત્યાં એને એ ભગવદ આપણે એ કમળના એ રસમાં આસક્ત છે એવું બતાવી રહ્યા છે. તેમ જો અમારું ચિત્ત પણ આપના બે ચરણોમાં રમણ કરે તો દેહ નરકમાં રહે તેથી અમને દુઃખ નહીં થાય. એટલે કે ત્યાં પણ નરકમાં પણ અમને જો આપણા ચરણોમાં ચિત્ત નરકમાં રહીને પણ આપણા ચરણોમાં અમારું ચિત્ત રમણ કરે તો એ નરકમાં પણ અમને દુઃખ નહીં થાય એવું સમજાવી રહ્યા છે. જો ભ્રમણની પેઠે આપણા બે ચરણોમાં અમારો પ્રેમ થશે તો જ અમારો નરકમાં વાસ થશે. કારણ કે તે ભ્રમર મધના લોભથી પુષ્પોની પીડાની દરકાર ન કરતા મધનું પાન કરે છે. હવે આ કહે છે કે બે રીતે સમજાવી રહ્યા છે કે એનું બતાવી રહ્યા હોય એવું લાગે છે કે રસમાં આસક્ત હશે અને કાળની દરકાર કરતો નથી, અને બીજું કે છે કે લોભને લીધે એ કરશે તો પછી એ પુષ્પોની પીડાની દરકાર ન કરતા એ મધનું પાન કરે તો એમના દર્શન કરવા દ્વારપાળનો અપરાધ અમને પણ જો ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરેલ હોય તો અમારું પણ બંધન નરકવાસ થાવ એવું કહી રહ્યા છે કે જો લોભથી અમે આપના દર્શન લોભથી અમે ઈચ્છા કરી હોય એવી રીતે બતાવી રહ્યા છે. અને એના લીધે અમે દ્વારપાળનો અપરાધ કર્યો હોય તો અમને ભલે નરકવાસ થાવ, તેમ ન હોય તો ન થાવ એવો અર્થ છે. જો એવું અમે ન કર્યું હોય, છલથી શાપ ન આપ્યો હોય તો અમને નરકવાસ ન થાવ એવું કહી રહ્યા હોય એવું લાગે છે. એ પ્રમાણે મન વિશે કહી હવે આ ચિત્તનું કહ્યું, હવે વાણીનું કહી રહ્યા છે. વાણી વિશે કહે છે જો અમારી વાણી તુલસીની પેઠે આપના ચરણની શોભાવાળી થાય, જેમ તુલસી સુંદર રૂપ ગંધ વગેરે વિનાની હોવા છતાંય ભગવાનના ચરણારવિંદમાં શોભે છે, તેમ અમારી વાણી પણ પદનું ચાતુર્ય વગેરેની દરકાર વિના જ જો ભગવાનના ગુણો જણાવનારી હોવાથી જ શોભાવાળી થાય તો પણ નરકમાં વાસ દુઃખકારક નહીં થાય. હવે કહે છે કે વાણી ભગવદ વાણી એટલે અમારી વાણી કેવી હોવી જોઈએ એનું કહી રહ્યા છે કે પદનું ચાતુર્ય વગેરેની દરકાર વિનાની વાણી, એના વિના જ ભગવાનના ગુણો જણાવનારી વાણી હોય તો જ શોભાવાળી થાય. અને એવી વાણીથી જો ભગવાનના ગુણગાન કર્યું હોય તો ભલે, અને તો પછી અમને કે છે કે ભલે એવો અમને નરકમાં વાસ થશે તો દુઃખકારક નહીં થાય. તું એટલે કે તો શબ્દ પહેલાની ચિત્ત સંબંધી વિચારનો બહિષ્કાર કરે છે. એટલે આગળ જે ચિત્ત સંબંધી વિચાર કર્યો એનો અહીંયા કહી રહ્યા છે કે એનો બહિષ્કાર કરે છે કે તેથી બેનો ભેગા કરેલા નથી. એટલે જો ચિત્ત આવું હોય તો ભલે અમારા નરકમાં વાસ થાય, અને જો અમારું ચિત્ત છલથી સાપ ના આપ્યું હોય અને લોભ વગરનું હોય, ખાલી રસમાં ગરકાવ થયેલા હોય ભગવાનના રસની અંદર, તો પછી અમને નરકવાસ ન થાવ એવું કહી રહ્યા છે. અને હવે અહીંયા વાણીનું પણ કહી રહ્યા છે કે વાણી પણ જો કદાચ એનું બતાવી રહ્યા છે કે વળી તુલસી
બીજાની પ્રેરણાથી ભગવાનના ચરણોને પ્રાપ્ત કરે છે, તેમ જો બીજાની પ્રેરણાથી ભગવાનના ગુણો અમારી વાણીમાં આવેલા હોય તો અમને નરક પ્રાપ્ત થાય, એવું કહી રહ્યા છે. અને જો તેઓ પોતાની મેળે એટલે અમારી વાણીમાં આવેલા હોય તો નરક પ્રાપ્ત નહીં થાય, એવો અર્થ છે. એટલે કે એ અહીંયા વાણીનું પણ કહી રહ્યા છે કે બીજાની પ્રેરણાથી જો અમે આપને ગુણગાન કર્યા હશું, એટલે એ રીતે કરી હશે તો પછી એ અમારે ભલે નરક પ્રાપ્ત થાવ, અને જો એવી રીતે નહીં હોય અને આપણે વાણી એટલે પદનું ચાતુર્ય વગેરેની દરકાર વિના જો ભગવાનના ગુણો જણાવનારી હશે તો પછી નરક પ્રાપ્ત ન થાવ, એમ કહી રહ્યા છે, એવો અર્થ છે. હવે આગળ કહે છે કે જો અમારા, હવે કાનનું કહી રહ્યા છે, જો અમારા કર્ણના છિદ્ર આપણા ગુણોના સમૂહથી ભરપૂર થાય, એમ કાયા વિશે કહે છે. જો આપના ગુણોના સમૂહથી અથવા પેટા વિભાગના ભેદવાળા ગુણોથી અમારા કર્ણનું છિદ્ર ભરપૂર થાય, એટલે ગુણો બહુ થયા એમ તે માને, અથવા તો ગુણોના ચાલુ શ્રવણને લીધે જેમ બીજું કોઈ તેમાં પ્રવેશ ન કરે તેવી રીતે ગુણોથી તે સદા ભરપૂર જ રહે તો ઉપર પ્રમાણે થાવ, એવો અર્થ છે. એટલે ઉપર પ્રમાણે થાવ એટલે કે નરક પ્રાપ્ત થાવ અથવા તો ન થાવ, એવું કહી રહ્યા હોય એવું લાગે છે. કે જો ખાલી બહુ ગુણો સાંભળ્યા એવી રીતે જો ભરપૂર થયા હશે તો ભલે અમને નરકમાં વાસ થાવ, પણ હજુ એટલે કે છે કે ભગવાનનો શ્રવણનો રસ કાનમાં પ્રવેશ્યા કરે અને એનાથી ભરપૂર થાય તો અમને નરકવાસ ન થાવ, એવું મને સમજાઈ રહ્યું છે, એવું કહી રહ્યા હોય એવું લાગે છે. અહીંયા શ્લોક સંપન્ન થયો છે. અહીં જે આવી રહ્યું છે પહેલો જ પેરેગ્રાફ સંપન્ન ત્યાં સુધી, જો આપના ગુણોના સમૂહથી અથવા પેટા વિભાગના ભેદવાળા ગુણોથી અમારા કર્ણનું છિદ્ર ભરપૂર થાય, એટલે ગુણો બહુ થાય એમ તે માને, અથવા ગુણોના ચાલુ શ્રવણને લીધે જેમ બીજું કોઈ તેમાં પ્રવેશ ન કરે તેવી રીતે ગુણોથી તે સદા ભરપૂર જ રહે. અહીંયા ભેદ બતાવ્યા, બે અર્થ કરીને બતાવ્યા કે જો આપના ગુણોના સમૂહથી, એટલે ગુણોના સમૂહ એટલે ઐશ્વર્યાદિ 6 એમ કરીને, અથવા પેટા વિભાગના ભેદવાળા કે જેટલા પણ ગુણો છે તદતિરિક્ત ગુણો પણ છે, ઘણા બધા પ્રશ્નો ભેગા થઈ જાય. પેટા વિભાગના ભેદવાળા ગુણોથી અમારા કર્ણનું છે જે ભરપૂર થાય. પેટા વિભાગના ભેદવાળા એટલે શું? એટલે સત્વરજતમ એટલે શુદ્ધ, એ રીતે સત્વ રજસ અને તમ એવું સમજાય છે. જેજી પછી આપ જે કરાવશો એના પેટા વિભાગ એવું કહ્યું છે ને કદાચ, એટલે મને એવું સમજાય છે. ભગવદ ગુણમાં સત્વરજ તમની ક્યાં વાત છે? તો પછી પેટા વિભાગ કયા તો એટલે ઐશ્વર્યાદિ જે છે તે ષડગુણો પ્રમુખ ગુણ ગણાશે, અને બાકીના સત્ય, દયા, ક્ષમા વગેરે જે કંઈ પણ છે. સારું, કરો. એ પ્રમાણે પોતાનો અપરાધ થતા પોતે જ પોતાની સજા કહીને ભગવાનના સમાગમમાં આવેલાને શું આ જ ફળ પ્રાપ્ત થયું એવી શંકા થાય, તેથી સમાગમનું ફળ પ્રાપ્ત થયું એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે કહે છે કે હવે આ રીતે પોતાના અપરાધ બતાવીને કહી રહે છે કે અમને આ રીતે આવું કઈ કર્યું હોય તો અમને નરકોમાં ભલે વાસ થાય, એમ પોતે જ પોતાની સજા કહી અને કહે છે કે તો પછી ભગવાનનો સમાગમ થયો, દર્શન થયો તો તેનું આવું ફળ પ્રાપ્ત થાય, એવી જો કઈ શંકા કરે તો એનું આ શ્લોક આવી રહ્યો છે. પ્રાદુશ્ચકર્થન કર્થ યદ ઇદમ પુરુહૂત રૂપમ તેને નિવૃત્તિમ અવાપુરલમ દશો નઃ તસ્મા ઇદમ ભગવતે નમ ઇદ વિદ્ધેમ યો અનાત્મનામ દુર્દયો ભગવાન પ્રતિતઃ.
શ્લોકાર. હે પુરુહૂત, હે ઈશ, આ સ્વરૂપ જે આપે પ્રગટ કર્યું તેનાથી અમારા નયનો ઘણું જ સુખ પામ્યા છે. જે ભગવાન અનાત્માઓને પ્રગટ ન થનારા તરીકે જણાયેલા છે તે ભગવાનને આ નમસ્કાર જેવું કરીએ છીએ. હવે અહીંયા મુનિઓ નમસ્કાર કરી રહ્યા છે એટલે ભગવાનના દર્શન થયા છે. એટલે હે પુરુહૂત, આ જે સ્વરૂપ આપે પ્રગટ કર્યું તે પ્રગટ થયેલા સ્વરૂપથી અમારા નયનો સુખ પામ્યા છે. નયનોને ઘણો જ સંતોષ થયો છે એવો અર્થ છે. એ પ્રમાણે સુખ આપનારને સામો બદલો પણ નમસ્કારથી જ કરીએ છીએ એમ ઉત્તરાર્થી કહે છે. તે ભગવાનને આ નમસ્કાર જેવું કરીએ છીએ. શાસ્ત્ર પ્રમાણે નમસ્કાર કરી શકાય તેમ નથી, તેથી નમસ્કારનું માત્ર અનુકરણ કરીએ છીએ. એ જે થોડું સમજાતું નથી એ લીટી શાસ્ત્ર પ્રમાણે, એટલે એ આપ સમજાવજો પછી. એમ જણાવતા ઈત જેવું શબ્દ કહેલો છે. ઈત એ એટલે જેવું અર્થવાળો અવ્યય છે. પુરુભી એટલે ઘણાથી, હુયતે એટલે આહવાન કરવામાં આવે તે, અથવા પુરુધા એટલે કે ઇન્દ્ર વગેરે ઘણા સ્વરૂપથી, હુયતે એટલે આહવાન કરવામાં આવે તે પુરુહૂત એટલે કે યજ્ઞ સ્વરૂપ. એટલે અહીંયા ભગવાનને યજ્ઞ સ્વરૂપ કહી રહ્યા છે. એ પુરુહૂત એટલે શું તો કે છે કે ઘણા યજ્ઞથી આહવાન કરવા, ઘણા પુરુભી એટલે ઘણાથી આહવાન કરવામાં આવે, એટલે ઘણાથી એટલે ઇન્દ્ર વગેરે ઘણા સ્વરૂપથી આહવાન કરવામાં આવે તેવા યજ્ઞ સ્વરૂપ ભગવાન. એમ એ ભગવાન પધાર્યા તે જ પોતાના એટલે મુનિઓ માટેનું પ્રગટ થવું. જય તથા વિજયને શાપ આપવાથી અમારા ચિત્તમાં દુઃખ થયેલું હોવાથી અંતઃકરણમાં તો અમને સુખ થયું નથી એવો ભાવ છે. એટલે પોતાનો જે અપરાધ થયો છે એના માટે એમને સુખ નથી થયું, પણ ભગવાને જે દર્શન આપ્યા છે એનું સુખ થયું છે એવું જણાઈ રહ્યું છે. એટલે વળી આ ફળ થોડું છે એમ ન માનવું, કારણ કે ભગવાનના દર્શન થયા એ થોડું ફળ નથી, કારણ કે અનાત્માઓને આ પ્રગટ ન થનાર તરીકે પ્રતીત એટલે જણાયેલા છે. ન વિદ્યતે એટલે નથી, આત્મા જેઓને એટલે કે એવા અનાત્મા, જેઓને આત્મા નથી એવા અનાત્માઓને આ પ્રગટ ન થનાર તરીકે જણાવું છું એમ કે છે. જેઓ એ બહિર્મુખપણું વગેરેથી આત્માનો જ નાશ કરેલો છે તેઓને આપ દુર્દય એટલે પ્રગટ થતા નથી. એટલે અનાત્માઓ કોને કે છે એ કદાચ સમજાવી રહ્યા લાગે છે કે બહિર્મુખપણું વગેરેથી આત્માનો પોતે જેને નાશ કર્યો છે એવા અનાત્માઓ, એઓને આપ પ્રગટ થતા નથી, અથવા તો તેઓને દુઃખ થાય તે માટે આપ પ્રગટ થતા નથી. આ સ્વરૂપ દેખાડીને નમસ્કાર કરે છે. ભગવાન સામે બિરાજી રહ્યા છે એટલે એ સ્વરૂપને બતાવીને નમસ્કાર કરી રહ્યા છે. ભગવાન ઉપકાર કરે છે એ આશ્ચર્યકારક છે એમ જણાવવા તે ભગવાનને નમસ્કાર એમ કહેલું છે. જણાયેલા શબ્દથી પ્રમાણ કહેલું છે. એટલે કે ભગવાનને નમસ્કાર કર્યા છે એવું એનાથી કે પ્રમાણ બતાવી રહ્યા છે કે ભગવાન એવા એ લોકોને દર્શન થયા છે સામે એટલે પ્રમાણથી બતાવી રહ્યા હોય એવું લાગે છે. હવે અહીંયા શ્લોક પૂરો થયો. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં ત્રીજા સ્કંદના 15મા અધ્યાયનું વિવરણ સમાપ્ત થયું. જે અહીંયા શ્લોક સંપન્ન થયો. હા, એટલે જે આ જે દુર્દય કીધું છે ને એમાં અનાત્માઓનું કહ્યું, જે બહિર્મુખપણું એટલે જેને જેવો બહિર્મુખપણું વગેરેથી આત્માનો નાશ જ કરેલો છે. એટલે બહિર્મુખપણું એટલે ભગવાનથી વિમુખ જે છે એવું. હા, અને એમાં અહીંયા કહી રહ્યા છે કે તેઓને દુર્દય એટલે પ્રગટ થતા નથી, અથવા તો તેઓને દુઃખ થાય તે માટે આ પ્રગટ થતા નથી. એ જરા સમજાતું નથી.
પ્રગટ થાય તો દુઃખ કેમ થાય? એટલે કે ભગવાનના એ લોકોને ભગવાનમાં રસ નથી અને પ્રગટ થયા એવું? જે દંડવત પ્રણામ. મને પણ આ જ પ્રશ્ન છે. હા હા, કોઈને કરવું હોય સમાધાન. એટલે બે અર્થ કયા ને અહીંયા, કે જે લોકો ભગવાનથી વિમુખ થયેલા છે એને કારણે એમણે પોતાના આત્માનો જ નાશ કરેલો છે, તેમના માટે ભગવાન દુરુદય છે. એટલે ભગવાન એમના માટે પ્રકટ થતા નથી. બીજો દુર જે ઉપસર્ગ છે, ઉદય અને દુર, તો દુરનો અર્થ અહીંયા દુઃખ માટે, એવો અર્થ યદિ કરવામાં આવે તો જે લોકો બહિર્મુખ છે એમને દુઃખ પ્રાપ્ત થાય તે માટે ભગવાનનો ઉદય થતો નથી, એટલે ભગવાન પ્રકટ થતા નથી. એટલે બહિર્મુખ છે એમને સુખ નહીં થાય, એટલે દુઃખ થશે, એટલે એ દુઃખ માટે એ દુઃખ રહે છે, બહિર્મુખ છે એ દુઃખી રહે, એટલા માટે જ પ્રગટ નથી થતા, એવું જ ને? જે પણ જે બહિર્મુખ છે એને તો ભગવાનમાં આપણે આ એ જ નથી, તો પછી એને દુઃખ ને કેમ થાય એમ? હા, એને ન પડે સમજ, પણ સજાના રૂપમાં ભગવાન એનાથી દૂર રહે, એના માટે પ્રકટ ન થાય, તો ભગવાને તો માન્યું ને. હા હા. અને જે બહિર્મુખ નથી એને પણ જણાશે. શું જણાશે? કે ભગવાન એમને પ્રગટ નથી થતા એટલે એ દુઃખ છે, એવું જ ને? ભગવાનને તો ભગવાન પ્રગટ નથી થતા એ તો બરાબર છે, એ તો દુઃખ છે પેલા માટે, પણ જે જાણે છે કે ભગવાન પ્રગટ, એ લોકો માટે ભગવાન પ્રગટ નથી થતા, તો એને એટલે બીજા જે જાણે છે એને તો એવું થશે ને કે આ એક દુઃખ જ કહેવાય ને, કે ભગવાન પ્રગટ નથી થતા, બહિર્મુખતા એ બી એક પ્રકારનું દુઃખ છે, એવું જ થયું ને? જેમને દર્શન થયા છે એ સનત કુમારો ભગવાનની સ્તુતિમાં એમ કહી રહ્યા છે કે આપ એવા છો જેમને હું નમસ્કાર કરીએ છીએ, કે જે અનાત્માઓના સન્મુખ પ્રકટ થતા નથી, તેવા આપ અમારી સન્મુખ પ્રકટ થઈને અમને અમારા ઉપર કૃપા કરી, તેમને અમે નમસ્કાર કરીએ છીએ. તો અમે એ અનાત્માઓના અંતર્ગત નથી આવતા, એમ અમારી અધિકારિતા છે. અને જે લોકોને સન્મુખ આપ પ્રકટ નથી થઈ રહ્યા એમના પ્રત્યે આપની ક્રૂરતા છે એમ સમજો. આપે એમને યોગ્ય સજા આપી છે. એ શિક્ષા લોકીમાં મહાપ્રભુ યદા બહિર્મુખાયુ એમ આજ્ઞા કરે છે, તે બીજું કઈ હોય તો. દંડવત પ્રણામ, કોટી કોટી દંડવત પ્રણામ. આજે 3 જન્મ થાય છે ને, હિરણ્યકશ્યપ ને, એ ત્રણેય જન્મ એક જ કલ્પમાં કે અલગ અલગ કલ્પમાં થાય છે, કે પ્રભુના જન્મ પછી? એ ખબર નથી, આપણે જણાવો ને. એ તો આદિવારા કલ્પમાં હિરણ્યાક્ષનું થયું હતું ને, એ આપણે જોયું ને. અલગ અલગ શ્વેતવારા કલ્પમાં છે. હા, શ્વેતવારા કલ્પમાં રાવણ અને કુંભકર્ણ, એટલું થોડી ખબર છે. જુદા જુદા કલ્પમાં છે. કરી દો પૂર્ણિમાબેન તમે પહેલા. હા, દંડવત પ્રણામ છે. મને 48મા શ્લોકમાં એક વાક્ય નથી સમજાતું. 64મા પાના પર એમાં 2 વસ્તુ આપી કે અર્થ અને કામ અનુભવથી રસ ઉત્પન્ન કરનારા છે,
અને ધર્મ તથા મોક્ષ શાસ્ત્રથી રસ ઉત્પન્ન કરાય. પછી જે વાક્ય છે ને કે જે સર્વને ગમતું હોય તે કીર્તન કરવા યોગ્ય છે તેવું લોકમાં ન હોવાથી ચારે પુરુષાર્થોથી થતા રસ પ્રાપ્ત કરાવનાર ભગવાનનો યશ જ છે. તો આ જે સેન્ટેન્સ છે કે જે સર્વને ગમતું હોય તે કીર્તન કરવા યોગ્ય છે નથી સમજાઈ રહ્યું છે. દંડવત પ્રણામ. લોજિક આપી રહ્યા છે, સર્વસામાન્ય વાત. એનું કીર્તન કરવું તો જે બધાને ગમે એવી વસ્તુ હોય એનું જ કરવું જોઈએ. પણ એ તો ક્યારે બી કોમન ન હોય ને, એ તો ઇન્ડિવિજ્યુઅલ થઈ જશે ને. એ જ તો આગળ કહી રહ્યા છે, લોકમાં એવું કોઈ ઉપલબ્ધ નથી એટલે ભગવાનનો જ યશ કે જે ધર્માર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થોને પ્રાપ્ત કરાવે છે એ જ ખરેખર કીર્તન કરવા યોગ્ય છે. એટલે જે લોકનું કીધું ને જે સર્વને હોય એનું વ્યાવર્તન કરીને ભગવાનના યશનું ઇમ્પોર્ટન્સ કર્યું ને, એમ જ ને જે શું લોકનું શું કીધું? લોકમાં પણ એવું નથી કે જે સર્વને ગમતું હોય તે જ બધા કરે એમ, એ કોમન એમ. એટલે એનું વ્યાવર્તન કરીને અહીંયા ભગવાનનો યશ જ રસ પ્રાપ્ત કરાવે છે એ કીધું. એનું સમજાતું નથી. ચારે પુરુષાર્થોની સિદ્ધિ એક કાર્યથી થઈ જાય એવું લોકમાં કંઈ જ છે નહીં, એટલે લોકમાં કંઈ પણ કીર્તન કરવા યોગ્ય નથી. જી જજે સ્પષ્ટ થયું, એકદમ ક્લિયર થયું. જય દંડવત પ્રણામ. હા જી દંડવત પ્રણામ. જે 50મા શ્લોકમાં છે આમ વચ્ચે એમ કહ્યું કે શાસ્ત્ર પ્રમાણે નમસ્કાર કરી શકાય તેમ નથી, તેથી નમસ્કારનું માત્ર અનુકરણ કરીએ છીએ. તો અનુકરણથી જરા સ્પષ્ટ નથી થયું. શાસ્ત્ર પ્રમાણે અનુકરણ કરીએ છીએ એટલે શાસ્ત્ર કહી રહ્યું છે એ પ્રમાણે અમે અનુસરીએ છીએ એમ કહી રહ્યા છીએ? જે આ જરા સ્પષ્ટ કરો ને. આમનો પણ ક્વેશ્ચન હતો, નીતાબેનનો પણ. જે શાસ્ત્રાર્થ પ્રકરણમાં આચાર્ય ચરણોએ કહ્યું છે ને કે જીવાત્મા ભગવાનને નમનથી અધિક બીજું શું કરી શકે, એ અભિપ્રાયથી અહીંયા કહી રહ્યા છે કે ખરેખર તો નમન પણ કરી શકીએ એવા નથી. એટલી જ વાત છે. હા પ્રણામ. ખોટી દંડવત પ્રણામ. પ્રણામ જે છે. મારો પણ આ જ પ્રશ્ન હતો, સમાધાન થઈ ગયું. પ્રણામ. સારું, અહીંયા અધ્યાય સંપન્ન થાય છે. કોઈ નામ બાકી રહ્યા છે આમાં કઈ?